અમદાવાદની બગોદરા પોલીસે દંપતીને આતરીને લૂંટ ચલાવનાર 2 આરોપીઓને ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે। ગત તારીખ 21/12/2025ના રોજ રાત્રિના આશરે 8 વાગ્યે વડોદરાથી સુરેન્દ્રનગર તરફ પોતાની ઇગિનસ ગાડીમાં જઈ રહેલા જય પરમાર અને તેમના પત્નીને બગોદરા તારાપુર હાઈવે પર લૂંટવામાં આવ્યા હતા। લૂંટારુઓએ પોતાની સ્કોર્પિયો ગાડીથી દંપતીને કારને આંતરી તેમને માર મારીને કાર, 2 મોબાઈલ ફોન અને 8,000 રૂપિયા રોકડા લૂંટી લીધા હતા। બનાવની જાણ થતાં બગોદરા પોલીસ અને અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમો તપાસમાં જોડાઈ હતી। પોલીસે હાઈવે પરની હોટલો અને ટોલ ટેક્સના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા। બોરસદ ટોલ ટેક્સના ફૂટેજમાં લૂંટમાં વપરાયેલી કાળા રંગની સ્કોર્પિયો નજરે પડી હતી। સીસીટીવી અને ઈ-ગુડ સ્કોપની મદદથી ગાડીના નંબરના આધારે આરોપીઓ વડોદરાના હોવાનું માલુમ પડ્યું હતું। ત્યારે બગોદરા પોલીસે વડોદરા સ્થાનિક પોલીસની મદદથી ગણતરીના કલાકોમાં ગોવિંદભાઈ વાઘેલા અને કમલેશભાઈ સલાટને ઝડપી પાડ્યા છે અને આરોપીઓ પાસેથી લૂંટમાં વપરાયેલી સ્કોર્પિયો ગાડી તેમજ દંપતી પાસેથી લૂંટાયેલા કાર, મોબાઈલ અને તમામ મુદ્દામાલ રિકવર કર્યા છે। હું જય પરમાર છું। 2 દિવસ પહેલા બગોદરામાં જે મારી સાથે બનાવ બનેલો લૂંટફાટ અને મારપીટનો, એમાં જેવી લૂંટફાટ મારપીટ થઈ તરત જ આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર લીધી અને તરત જ બગોદરા પોલીસ સ્ટેશન પર કેસ નોંધાયો। કેસ નોંધાવતાની સાથે જ બગોદરા પોલીસ ટીમ અને એલસીબી ટીમ બંને લોકો તરત જ એક્શનમાં આવ્યા અને 24 કલાકની અંદર આરોપીની ધરપકડ કરેલ છે મુદ્દામાલ સાથે। એ બદલ આટલી ઝડપથી કામગીરી કરવા બદલ હું આ બગોદરા પોલીસ ટીમ અને એલસીબી ટીમનો આભાર વ્યક્ત કરું છું। ગોહિલ સોહિલ, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।